દેવતાઓ અને વેદો સ્તુતિગાન કરતા હોય, જય વિજય મારા દ્વારપાલ હોય, મારે તો એક જ કામ. ગોપીઓ કે પ્રભુ અષાઢ માસમાં અમે શું કરીએ વ્રજમાં ખબર? પ્રભુ કે શું કરો? ગોપીઓ કહે છે પ્રભુ અમે આપના રથયાત્રાનો મનોરથ કરીએ. સુંદર પુષ્પ સજાવેલા રથમાં આપને પધરાવીએ અને પછી દરેક રજ ભક્તોની નિકુંજમાં પધારી આપ કૃપા દ્રષ્ટિનું દાન દઈ અને વ્રજ ભક્તોના મનોરથોને પૂર્ણ કરો છો. કે છે શ્રી ગુસાઈજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ત્યારે જગન્નાથરાયજીએ સ્વયં આજ્ઞા કરી કે અમારી જેમ રથયાત્રાનો ઉત્સવ તમે પુષ્ટિ માર્ગમાં પ્રારંભ કરો. ત્યારે ને ત્યારે શ્રી ગુસાઈજીએ સુતારને બોલાવી રથ સિદ્ધ કરાવ્યો અને રથયાત્રાનો ઉત્સવ મનાવ્યો. રથ બેઠે ગિરધારી આજ માએ, રથ બેઠે ગિરધારી વામ ભાગ વૃષભા કે પ્રભુ આપને રથમાં પધરાવી અમે 4 ખેલ કરીએ. જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં પ્રભુની લીલાને આપણે ખેલ કહીએ છીએ. જ્યારે મનોરથ કરીએ વિવાહ ખેલ, હોરી ખેલ, એનું કારણ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અને ભક્તને આનંદનું દાન દેવા માટે પ્રભુએ કરેલી લીલા છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ, અને એટલા માટે પ્રભુની આ લીલાને ખેલ કહેવાય છે. રથયાત્રામાં 4 ખેલના 4 દર્શન ખુલે. પ્રથમ ભોગમાં પ્રભુ રથમાં બિરાજીને નંદાલયની બહાર પધારે. બીજા ભોગમાં માર્ગમાં પ્રભુ વ્રજાંગનાઓને મળે. ત્રીજા ભોગમાં પ્રભુ બરસાના રાધાજીને શોધવા પધારે. અને ચોથા ભોગમાં અનેક વ્રજ ભક્તોની નિકુંજમાં પધારીને પ્રભુ વ્રજ ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. પછી તો અષાઢ માસમાં કાળા કાળા વાદળો ઘેરાઈ આવે, મેઘની વૃષ્ટિ થવા લાગે, ચારે બાજુ વાતાવરણ હરિયાળું થઈ જાય. અનેક નિકુંજોમાં નવી નવી લતાપતા પુષ્પ વેલીઓ આચ્છાદિત થઈ જાય અને ત્યાં જ ગોપીજનોના મનમાં અલૌકિક મનોરથ પ્રગટ થાય. આજે અષાઢની એકમ છે, યુગલ સ્વરૂપને સુખ થાય એવું કંઈ કરીએ. સખીઓએ યુક્તિ કરી અને પરસ્પર સુંદર વેલીઓને પુષ્પોને ગૂંથીમાંથી ઝૂલા સિદ્ધ કર્યા. પુષ્પોથી સજાવી યુગલ સ્વરૂપને માં પધરાવી અને ગોપીઓ પ્રભુને હિંડોળામાં ઝુલાવે છે. ઝૂલન કે દિન આયે માઈ હિંડોરે ઝૂલન કે દિન આયે. ઝૂલતા યુગલ કિશોર હિંડોરે માએ, ઝૂલત યુગલ કિશોર અતિ આનંદ ભરે મિલગાવત લેત પ્રિયા ચિત ચોરે હિંડોરે માએ, ઝૂલત યુગલ કિશોર. પ્રભુને ઝુલાવતા ઝુલાવતા અનેક મનોરથો ભક્તોના પૂર્ણ કરતા કરતા ત્યાં તો હરિયાળી અમાવસ આવી ગઈ. ચારે બાજુ હરિયાળું વાતાવરણ શોભી રહ્યું છે. આજે તો ઠાકોરજીએ પણ હરિયા વસ્ત્રોને ટીપારાના શિંગાર ધારણ કર્યા છે. ગોપીજનોએ પણ હરિયા રંગની સાડી ધરી છે. ગોપીઓ પ્રભુના પધારવાની પ્રતીક્ષા કરી રહી છે. પ્રભુ ક્યારે પધારશે?
પ્રભુની પ્રતીક્ષામાં વિરહમાં ગોપીઓના હૃદય તપી રહ્યા છે અને ત્યાં જ પ્રભુ પધાર્યા. ગોપીઓના તપી રહેલા શુષ્ક હૃદયને પ્રભુએ હરિત કર્યા. એટલા માટે હરિ આલી અમાવસ પ્રભુ પધાર્યા અને ગોપીઓના શુષ્ક હૃદય હરિત થઈ ગયા. પ્રકૃતિએ પણ આજે હરિ શોભા ધારણ કરી છે. ચારે બાજુ વાતાવરણ હરિયાળું શોભી રહ્યું છે અને ત્યાં જ અષાઢ માસ પૂરો થયો અને જોત જોતામાં શ્રાવણ માસ આવી ગયો. ગોપીઓ પૂછવા લાગી, પ્રભુ શ્રાવણ મહિનામાં આપ વૈકુંઠમાં શું કરો? પ્રભુ કે સોનાના સિંહાસન પર લક્ષ્મીજી સાથે હું બિરાજું, દેવતાઓને વેદો મારું સ્તુતિગાન કરે, જય વિજય મારા દ્વારપાલ હોય. ગોપીઓ કે પ્રભુ શ્રાવણ મહિનામાં અમે વ્રજમાં શું આનંદ કરીએ એ આપને ખબર? પ્રભુ કે શું કરો? ગોપીઓ કહે છે શ્રાવણ મહિનામાં પવિત્રા એકાદશી આવે. જુદા જુદા ભાવથી ભાતી ભાતીના સુંદર પવિત્રા સિદ્ધ કરી અને અમે આપને અંગીકાર કરાવીએ. જો વૈષ્ણવ, એવું કહેવાય છે કે સતયુગમાં પ્રભુને મણિમય પવિત્રા ધરાવવામાં આવતા, ત્રેતાયુગમાં પ્રભુને સુવર્ણના પવિત્રા ધરાવવામાં આવે, દ્વાપર યુગમાં પ્રભુને રેશમના પવિત્રા ધરાવવામાં આવે અને આ કલિયુગમાં પ્રભુને સૂતરના તારના પવિત્રા ધરાવવામાં આવે. આજે સુંદર સુંદર કલાકૃતિવાળા પવિત્રા વૈષ્ણવ ઠાકોરજીને ભલે ધરાવે, સુંદર આપણી કલાની સેવાનો વિનિયોગ છે, પણ વૈષ્ણવે ખાસ ધ્યાન રાખવું, ગમે તેટલા સુંદર કલાત્મક પવિત્રા તમે ઠાકોરજીને ભલે ધરો, પણ તમારા હાથે 360 તારનું સૂતરનું એક પવિત્ર સિદ્ધ કરીને અવશ્ય ધરાવવું જ જોઈએ. એનું કારણ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે પ્રભુને નિત્ય નૂતન સામગ્રી અંગીકાર કરાવીએ છીએ. 12 મહિના પ્રભુ નૂતન વસ્ત્રો ધારણ કરે, પણ એ સેવા આપણાથી કદાચ ન બની આવે, ત્યારે 12 મહિનાની વર્ષની વસ્ત્રની સેવાની ભાવનાથી 360 તારનું પવિત્ર જ્યારે આપણે પ્રભુને ધરાવીએ, ત્યારે 12 મહિનાનું સેવાનું એક પ્રભુક્રમ આપણો માની લે છે અને કૃપાનું દાન કરે છે. પછી આવે રક્ષાબંધનનો તહેવાર. પ્રભુ આપની રક્ષા માટે અમે આપને સુંદર રાખી સિદ્ધ કરીને ધરાવીએ. ભાદરવા સુદ 12ને દિવસે તો આપ વામનજી સ્વરૂપે પ્રગટ થયા. બલિરાજાનો ઉદ્ધાર કરીને પાતાળનું રાજ્ય એમને સોંપ્યું. જોત જોતામાં શ્રાવણ મહિનો આવી ગયો, વદની સાતમ આવી, ત્યારે પ્રભુ આપનો છઠ્ઠી ઉત્સવ મનાવ્યો. એનું કારણ છે, છઠ્ઠા દિવસે તો વ્રજમાં પૂતના આવી ગઈ હતી, ત્યાં જ તૃણાવર્ત આવ્યો, શકટાસુર આવ્યો અને છઠ્ઠીનો ઉત્સવ કરવાનું વિસરાઈ ગયું. જ્યાં પ્રભુનો પહેલો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો, નંદરાયજી યશોદાજીને કહ્યું, જો લાલાના છઠ્ઠીનો ઉત્સવ વિસરાઈ ગયો છે ને સમાજમાં જો બધાને ખબર પડશે ને તો આપણી ચર્ચા થશે. કોઈને ખબર ન પડે એ રીતે નંદાલયમાં આપણે ચૂપચાપ જઈને છઠ્ઠીનું પૂજન કરી લઈએ. અને એટલા માટે જન્માષ્ટમીને આગલે દિવસે, સાતમને દિવસે નંદાલયમાં ભીતરના ક્રમમાં છઠ્ઠીનું પૂજન સંપન્ન થઈ જાય છે. અને ત્યાં તો જોત જોતામાં જન્માષ્ટમી આવી. ગોપીઓ પ્રભુને કહે છે, પ્રભુ આપના પ્રાગટ્યનો ઉત્સવ તો એવા ભાવથી અમે મનાવીએ, એવા ભાવથી મનાવીએ કે જાણે પ્રભુ આપનું પ્રાગટ્ય પ્રતિ વર્ષ થતું હોય. સુંદર મજાનું પલનું અમે સિદ્ધ કરીએ, પલનામાં પ્રભુ અમે આપને પધરાવીએ. ગ્વાલ બાલ વ્રજ ભક્તો બધા ભેગા થઈ પરસ્પર દહીં દૂધ માખણનો છિડકાવ કરે, તેલ કુમકુમ હળદરના છાંટા એકબીજાને મારે, સાથે મળી અને પ્રભુ આપનો એવો અમે નંદ મહોત્સવ મનાવીએ. નંદ ઘેરાનંદ ભયો, નંદ ઘેરાનંદ ભયો, નંદ ઘેરાનંદ ભયો છે કનૈયાલાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ કે આનંદ ભયો છે કનૈયાલાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા
भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दीनी पालकी हाथी दिए घोड़ा दिए और दीनी पालकी हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद 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 आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लाल आयो जय कन्हैया लाल की नंद गिरानंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की ब्रज को रखवालो आयो जय कन्हैया लाल की ब्रज को रखवालो आयो जय कन्हैया लाल की हे गोपीन को प्यारो आयो जय कन्हैया लाल की गोपिन को प्यारो आयो जय कन्हैया लाल की जी को भैया आयो जय कन्हैया लाल की ताऊ जी को भैया आयो जय कन्हैया लाल की नंद को दुलारो आयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हे आनंद आनंद भयो जय कन्हैया लाल की अज बदैया बाज रही नंद रानी के अंगना है आज बधैया बज रही नंद रानी के अंगना आज बदैया बाज रही नंद रानी के अंगना आज बधैया बज रही नंद रानी के अंगना रानी के अंगना नंद रानी के अंगना रानी के अंगना नंद रानी के अंगना ओ रानी के अंगना नंद रानी के अंगना रानी के अंगना नंद रानी के अंगना आज बदैया बाज रही हो नंद रानी के अंगना है आज बधैया बाज रही नंद रानी के अंगना बधाई हो नौबत संग में ढोल मंजीरा 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 और सहनाई बाज रही हो नंद रानी के अंगना और शहनाई बाज रही नंद रानी के अंगना आज बदैया बाज रही हो नंद रानी के अंगना आज बधैया बाज जय हो। रही नंद रानी के अंगना लेत बधैया वैष्णव जन आए 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 तन मन धन सब वार दियो हो नंद रानी के अंगना हे तन मन धन सब वार लियो नंद रानी के अंगना मेरे अंगना में आए कनाई हो मेरे अंगना में आए कनाई मैं तो झूम झूम बाटो बधाई हे मेरे अंगना में आए कनाई रे मैं तो
तो झुम झुम बाटू बधाई। वो मेरे अंगना में आए कनाई, मेरे अंगना में आए कनाई, मैं तो झूम झूम बाटू बधाई। मेरे अंगना में आए कनाई रे, कनाई रे, मैं तो झुम झुम बाटू बधाई। कभी देखो इधर कभी देखो उधर, वो कभी देखूं इधर कभी देखूं उधर, वो कभी देखो इधर कभी देखो उधर, वो कभी देखूं इधर कभी देखूं उधर। मेरी आंखें ओ मेरी आंखें ओ मेरी आंखें खुशी से भर आई, मैं तो झूम झूम बाट बजाई। हो मेरे अंगना में आए कनाई रे, हो कनाई रे, मैं तो झुम झुम बाटू बधाई। ओ मेरे अंगना में आए कनाई, ओ मेरे अंगना में आए कनाई, मैं तो झूम झूम बाट बजाई। हो मेरे अंगना में आए कनाई रे, कनाई रे, मैं तो झुम झुम बाटू। नंद के आनंद भयो जय कन्हैया लाल के, नंद के आनंद भयो जय कन्हैया लाल के, नंद के आनंद भयो जय कन्हैया लाल के, नंद के आनंद भयो जय कन्हैया लाल की। ओ जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। ओ नंद के आनंद भयो जय कन्हैया लाल के, नंद के आनंद भयो जय कन्हैया लाल की। ओ रज में आनंद भयो जय कन्हैया लाल की, आनंद भयो जय कन्हैया लाल की। ओ रज में आनंद भयो जय कन्हैया लाल की। आनंद भयो जय कन्हैया लाल की। अरे आनंद आनंद भयो जय कन्हैया लाल की, आनंद आनंद भयो जय कन्हैया लाल की। ओ नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। यशोदा को लाल आयो जय कन्हैया लाल की। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, આજ કે આનંદ કી જય। નંદ મહોત્સવની સાથે જ આજના સત્રને આપણે સૌ વિરામ આપીએ। વિશેષ રૂપે આજે મારા પ્રિય આત્મીય મિત્ર પ્રવર એવા કૃષ્ણદાસ શાસ્ત્રીજી પધાર્યા છે। ચિરાયુષ્યમાન લાલન અમારા અનુગ્રહ કુમારજીના વિદ્યાગુરુ વિવેક શાસ્ત્રીજી પધાર્યા છે અને મારા ગુરુવર્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રી પણ પધાર્યા છે। ત્રણેય મહાનુભાવોની અમૃતવાણીનો લાભ મળશે અને સાથે સાથે મારા પ્રિય આત્મીય વત્સલ એવા અનુજ શ્રી રાજુબાવાશ્રીના વચનામૃતનો પણ વૈષ્ણવને લાભ મળશે અને ત્યાર પછી આગળના દરેક કાર્યક્રમો થશે। બોલીએ શ્રી વલ્લભાધીશ। માઇક લાવો, પ્રદીપને બોલાવી લો ત્યાં પેલા। આપણે 6:30 વાગે પૂરું કરો, રમેશભાઈ ઉજામદાર આવશે। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानात् समर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वतः। चंपारण्य पीठाधीश पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्री पूर्ण पुरुषोत्तम सेवारस निमग्न पूज्यपाद गोस्वामी 108 श्री पुरुषोत्तम लाल जी महाराज श्री अत्यंत तेजस्वी पूज्यपाद गोस्वामी 108 श्री अनुग्रहलाल जी महोदय श्री ज्ञानवृद्ध वयोवृद्ध पण हृदय थी एकदम युवान योगीजनों ने पण जेमनो संग करवानो मन थाय
એવા પૂજ્ય શ્રી યોગેશ કાકાશ્રી, વ્રજસ્થ વિવેકનિધિ પૂજ્ય શ્રી વિવેકજી શાસ્ત્રીજી, ચિરાયુષ્માન આદિત્ય, કીર્તનવૃંદ, શ્રી પુષ્ટિ પરિવારના પ્રત્યેક કાર્યકર્તાઓ, મનોરથી મામતોરા પરિવાર અને વ્રજભક્તોનો ભાવ લઈ અને પધારેલા આપ સર્વે શ્રોતાજનો, પ્રાકટ્યનો ઉત્સવ છે. એ ઉત્સવની અંગીભૂત થયેલું આ આયોજન, એમાં હૃદયપૂર્વક પૂજ્ય ચરણોને આજના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. હજી થોડું જોરથી બોલશો તો આનંદ આવશે. પ્રેમથી બોલો. હૃદય મળેલું હોય, મન મળેલું હોય, ત્યારના જે ઉદ્ગાર નીકળે એ સામેવાળાના હૃદયને સંતોષ અને સુખ આ બંને પહોંચાડે. અત્યારનો જે પ્રસંગ ચાલી રહ્યો છે એનું અનુસંધાન બે ચાર વાક્યમાં કહી દઉં. એક તો ગોપી ગીતનો પ્રથમ શ્લોક, એમાં વ્રજાહા જયતિ આ એક અર્થ, વ્રજાહા અધિકમ જયતિ આ બીજો અર્થ, અને તે જન્મના વ્રજાહા અધિકમ જયતિ આ ત્રીજો અર્થ આ પ્રથમ શ્લોકમાંથી મળે. અત્યારના આપણે જે આનંદ લીધો, દશમસ્કંદ 5મો અધ્યાય, નંદસ્ત્વાત્મજોત્પન્ને જાતા હ્લાદો મહામનાહ आहूय विप्रान् वेदज्ञान स्नात शुचिरलंकृताः वाचयित्वा स्वस्थेनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा धेनूनां नियुतिप्रादात् विप्रेभ्य सबलंकृते तिलाद्रीन् सप्तरत्नोग शातकौम्बाम्बरावृतान् इत्यादि जे प्रारंभना 16 श्लोको છે એમાં 5 કે 6 શ્લોકનું અનુસંધાન પૂજ્ય ચરણોએ અહીંયા આગળ લીધું છે. આપણા હૃદયમાં પણ શ્રી ઠાકોરજી આ જ ભાવ પ્રેરિત કરે અને નિત્યશ્રી નિત્ય મંગલ શ્રી ઠાકોરજી આપણને પણ આ જ રસાસ્વાદ એ પ્રાપ્ત કરાવે એટલી જ વિનંતી ભગવત શ્રી ચરણોમાં કરીએ. જે પ્રમાણે વક્તવ્યના પ્રારંભમાં પૂજ્ય ચરણોએ આપણને સર્વને સંબોધન કરતાં કહ્યું કે જીવનની અંતિમ ક્ષણ સુધી શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા કરી શકું, આપણે બધા જ હૃદયપૂર્વક એ જ ભાવ રાખીએ કે પૂજ્ય ચરણોના મનનો જે મનોરથ છે એ મનના મનોરથ અનુસાર જ સમસ્ત જીવન શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા કરી શકે એટલી જ વિનંતી ભગવત શ્રી ચરણોમાં કરી અને વાણીને વિરામ આપું. આપશ્રીને એક વિનંતી કરું, ભગવત કૃપાથી વિદ્વદ્વરણ્ય પૂજ્ય શ્રી શાસ્ત્રીજી અહીંયા પધાર્યા છે. બીજું તો આપણે કંઈ એમને આપી ન શકીએ, પણ શ્રી વેદવ્યાસજી અને શ્રી સુખદેવજીની વાણી, શ્રી મહાપ્રભુજીની વાણી, શ્રીમદ ભાગવતનો સંસ્કૃત જે મૂળ પારાયણ છે હું પધરાવી લાવવા માટે લાવ્યો હતો પૂજ્ય શાસ્ત્રીજીને, પણ આપશ્રીના કરકમલ દ્વારા જ પૂજ્ય શાસ્ત્રીજીને પધરાવી આપે તો એ વધારે શ્રેયસ કરશે. માટે આપશ્રીને વિનંતી કરું કે આપશ્રી જ પૂજ્ય શાસ્ત્રીજીને આપ પધરાવી આપે. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजः कृतार्थोहम 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 न संशयः. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे
तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः। परम कृपावश आज हमारे सानिध्य में गुरु और गोविंद दोनों हैं। तो जहाँ गुरु है और जहाँ गोविंद है वहाँ आनंद ही आनंद है। तो मेरे प्यारे वैष्णवों, हमारे सानिध्य में विराजमान शास्त्रीजन और सभी वैष्णवों को हार्दिक बधाई कि आज का जो दिन है वो दिन साक्षात आनंद का दिन है। इसलिए एक सुंदर श्री वल्लभा विधानस्तनोतु निज दासस्य सौभाग्यम, श्री गोसाई जी ने एक महाप्रभु जी के लिए कहा है वल्लभाष्टक में कि एक भाग्य होता है, दूसरा सौभाग्य होता है। कि जब हमारे सानिध्य में गुरु प्राप्त हो वो हमारा भाग्य है। और वही गुरु वैष्णव पर कृपा करके साक्षात श्री ठाकुर जी के हाथ में हाथ पकड़ा देता है, वही हमारा सौभाग्य है। तो आज हमें भाग्य भी प्राप्त हुआ और सौभाग्य भी प्राप्त हुआ। तो इसलिए मेरे प्यारे वैष्णवों, बस यही सौभाग्यता को लेकर के श्री महाप्रभु जी ने अपनी सौभाग्यता का मेन उद्देश्य वैष्णव जनों को बताया है कि श्री वल्लभा विधानस्तनोतु निज दासस्य, कि अपने दासता की जो सौभाग्यता है उसे फैलाया है। और यही सौभाग्यता आज हमें साक्षात श्री गुरु के चरणों में और साक्षात गोविंद के चरणों में प्राप्त हुई है। बोलिए श्री वल्लभाधीश की जय। तो मैं अपनी वाणी को यही विराम देते हुए सभी वैष्णव जनों से जय श्री कृष्णा। હલો, હવે અમદાવાદથી પધારેલા પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજીને હું વિનંતી કરીશ કે આજના આ શુભ દિવસે શુભ પ્રસંગે આપની વાણી દ્વારા આપશ્રીનું અભિવાદન કરશે। બોલો શ્રી વલ્લભાધીશ કી। વધાઈ કો દિનની કો। અત્યારે વિશેષ કાંઈ બોલવું નથી, કારણ કે મારી પાસે પણ કૃષ્ણદત્ત વિવેક છે। વિવેકોયમ સમાખ્યાતો, એક વલ્લભદત્ત વિવેક અને ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન કૃષ્ણદત્ત વિવેક। આ બાજુથી વલ્લભદત્ત વિષય ઉપર થોડી ચર્ચા કરવી છે, એ કદાચ પરમ દિવસની કથાના આરંભમાં કરીશું। આજે તો વ્યાસપીઠ ઉપર બિરાજમાન પ્રાગટ્ય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ્વરજી મહારાજશ્રીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી ખૂબ પ્રેમ ભાવથી વધાઈનો ઉદ્ઘોષ કરીએ। બોલો વધાઈ હો। આના કરતા તો પાડોશીની સાથે ઝઘડો કરીએ ને તો ઊંચા અવાજે બોલીએ। એટલો ઊંચો અવાજ તો કાઢો। વધાઈ હો, બધાઈ હો। શ્રીલાલજી સુધી અવાજ જેવો જોઈએ। વધાઈ હો, બધાઈ હો, વધાઈ હો, બધાઈ હો। 3 વારમાં ગરડામાંથી જુવાન બનાવી દીધા ને।
આપ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીના ચરણારવિંદમાં, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનુગ્રહલાલજીના મહોદયશ્રીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પ્રિય વૈષ્ણવો, ખૂબ ભાગ્યશાળી છો. તમારો જન્મ સફળ થઈ ગયો. નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની નારાધિરાધિકા નાથો. આજે ત્યાં જે ત્રણેયમાં જે ન છે ને એ બધા નીકળી ગયા છે. તમારા માથે પુષ્ટિ પ્રભુ, પ્રભુ દ્વારિકાધીશ. હું તો એ જ વિચાર કરું છું કે તમારે આમે દ્વારિકેશ ને આમે દ્વારિકેશ, અને એક દ્વારિકાધીશ સુધી પહોંચાડનારો દ્વારિકેશ, અને કથાએ દ્વારિકાધીશની. હમણાં તમે કઈ કથા સાંભળી, અંતર્ધાન લીલા ને? તો આપણા પુષ્ટિમાર્ગમાં દ્વારકાધીશ પ્રભુ આંખ મીચોલી લીલા જ કરે છે. એની લીલા જ આ છે, આંખ મીચોલીની, સંતાઈ જવાની. તો આપશ્રીના આ 52માં પ્રાગટ્ય મહોત્સવ ઉપર ઉપસ્થિત રહીને આ મંગલ પ્રસંગે આનંદ અને એક સદભાવની, કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવાનો મને આજે અવસર મળ્યો છે. એનું મારું સૌભાગ્ય માનું છું. પ્રાગટ્ય મહોત્સવ ભલે 52 હોય, પણ એ 52ને ઉલટાવી દો. આપ જે રીતે કાર્ય કરી રહ્યા છો, દેશ વિદેશ અને ભારતમાં, સૌરાષ્ટ્ર, ગુજરાત અને અનેક પ્રદેશોમાં જે રીતે અથાગ પરિશ્રમ લઈને આપ જે પુષ્ટિ માર્ગને પ્રવર્તાવી રહ્યા છો, એ જોતા 52 નહીં પણ એનાથી ઊંધું 25. બરાબર છે? હજી ફરી એકવાર તાળી પાડો. બસ અમારા સૌની શ્રી ઠાકોરજીને પ્રાર્થના છે કે આપશ્રી અને આપશ્રીનો પરિવાર ખૂબ જ સુંદર સ્વાસ્થ્ય ભોગવી અને શ્રી વલ્લભનો સંદેશ આખા વિશ્વમાં પહોંચાડતો રહે અને વૈષ્ણવોને ધન્ય કરતો રહે. હલો, ખૂબ જ સુંદર વાત. કાલે મારે તો ભૂલથી બોલાઈ ગયું હતું, પણ આજે શાસ્ત્રીજીએ બહુ સરસ રીતે કીધું. એટલે ઠાકોરજીએ જ 3 ઉમેર્યા. એટલે મારે બી અંતરની વાત આ દ્વારકાધીશ પ્રભુની ઈચ્છા છે એમ આપણે માનીએ અને આપણું સૌભાગ્ય માનીએ. હવે હું પૂજ્ય હવે આપણે પુષ્ટિ માર્ગમાં એવો મનોરથો થયા કરે છે, માળા પેરામણી મનોરથ. તો આ માળા પેરામણી ઘણાને ખબર નથી શાના માટે, ક્યારથી થઈ, શું કરવાનું, શાના માટે કરવાનું. તો આના ઉપર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ સુંદર મજાનું વિસ્તારપૂર્વક શા માટે આ મનોરથનું પ્રયોજન શું છે, શા માટે કરવો જોઈએ, ક્યારથી થયો, આનું વિસ્તારપૂર્વક લખાણ એક પુસ્તક દ્વારા આપણને વૈષ્ણવને જાણ થાય એના માટે તૈયાર કર્યું છે, જેનું વિમોચન અત્યારે આપશ્રીના કરકમલો દ્વારા થશે. તો હું આપશ્રીને વિનંતી કરું કે આ પુસ્તકનું વિમોચન.
હલો, હવે હું આપણા લાડીલા પૂજ્ય પુરુષોત્તમલાલજી મહારાજશ્રીને વિનંતી કરીશ કે આપ આજના શુભ પ્રસંગે આપના અલૌકિક વચનામૃત દ્વારા આપણને સૌને કૃપાન્વિત કરે. नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं पूतना सुपहपान रक्षिता शेष बालकम प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस्फुरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरु. आचार्य पीठ पर विराजमान परम आदरणीय परम श्रद्धेय पूज्य दादाभाई चिरंजीवी अनुग्रह कुमार जी, मंच पर विराजमान पूज्य योगेश भाई शास्त्री जी, पूज्य कृष्णदत्त शास्त्री जी, विवेक शास्त्री जी, चिरआयुष्मान आदित्य, समग्र मनोरथी परिवार तथा वल्लभना लाडीलाभ सौभाग्यवान प्रिय वैष्णवजनों, सौ प्रथम तो पूज्य दादाभाईना प्रागट्य उत्सवनी प्रागट्य जन्मदिननी आप सौने खूब खूब बधाई हो, बधाई हो, बधाई हो. ત્રણે ત્રણ શાસ્ત્રીજી મહારાજ પોતાના વક્તવ્ય દ્વારા આપણને ટૂંકમાં ઘણું બધું સમજાવી દીધું. મારી માટે તો દાદાભાઈ માટે બોલવું એટલે હિમાલયમાં જઈને બરફ વેચવા બરોબર છે. હિમાલયમાં જઈને બરફ વેચો તો બરફ વેચાય? આ પરિસ્થિતિ છે. છતાં પણ જ્યારે આપ શ્રી આજે 52મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે वल्लभ कुल बालक सब है सभी एक स्वरूप छोटो बड़ो नो जानिए सभी अग्नि स्वरूप. ए न्याय ने ध्यान में राखता सौ प्रथम तो आपना श्री चरणों में वंदन करूँ छूँ और त्यार पछी आप श्री ने आशीर्वाद प्रदान करूँ छूँ कि आप युग युग सुधी आ भूतल पर बिराजे और आप सौने आ लाभान्वित कृपान्वित आपने आनंद प्राप्त करावे. कारण पूज्य महाराज श्रीना नित्यलीला में पधार्या पछी आप श्रीनो जे परिवार पर प्रेम जे संप जे अमारा बालकों पर जे आनंद वरसावी रह्या छे, आप सौ वैष्णवजनों पर जे आनंद प्राप्त करावी रह्या छे, खरेखर एम कहूँ तो जीवन में पितानी कमी नहीं, मातानी कमी थी जे छे बधुं आप ज छे. अने एटला माटे ज ज्यारे ज्यारे आप श्रीना माटे बोलवानो वार आवे त्यारे त्यारे आ परिस्थिति थाय छे, એટલે બહુ મનમાં નહીં લેતા. પરંતુ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું કે સદૈવ આ ભૂતલ ઉપર બિરાજે અને આપણને સૌને આ જ પદ્ધતિથી કૃપાનું દાન કરી અને શ્રી દ્વારકાધીશ પ્રભુના નિત્ય નવીન મનોરથો સિદ્ધ કરાવે એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું.